સુરત શહેરમાં નશાના કારોબાર સામે પોલીસે લાલ આંખ કરી છે. શહેરના રાંદેર વિસ્તારમાં આવેલી તાળવાડી શાક માર્કેટમાં શાકભાજીના વેપારની આડમાં ડ્રગ્સનું વેચાણ થતું હોવાની ચોંકાવનારી વિગત સામે આવી છે. રાંદેર પોલીસે બાતમીના આધારે ઓપરેશન હાથ ધરીને એક શખ્સને મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે રંગે હાથ ઝડપી પાડ્યો છે. રાંદેર પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે તારવાડી શાકભાજી માર્કેટ પાસે એક શખ્સ નશાકારક પદાર્થ સાથે ઊભો છે. બાતમીના આધારે પોલીસે દરોડા પાડીને નઝીલ રશીદ સૈયદ નામના ઈસમને પકડી પાડ્યો હતો. આરોપી વ્યવસાયી શાકભાજીનો વેપાર કરે છે, પરંતુ તેની પાસેથી પોલીસને શાકભાજીના બદલે જીમલેન્ડ ડ્રગ્સનો જથ્થો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસ તપાસમાં આરોપી નઝીલ સૈયદ પાસેથી કુલ 17.70 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું છે, જેની બજાર કિંમત આશરે ₹53,100 જેટલી થાય છે. આ ઉપરાંત પોલીસે તેની પાસેથી રોકડા ₹3,880 પણ જપ્ત કર્યા છે. ઝડપાયેલ આરોપીની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કે આ ડ્રગ્સનો જથ્થો પૂરો પાડવામાં ઉઝેફ શેખ અને સોયબ નામના 2 શખ્સોની સંડોવણી છે. આરોપી નઝીલ સૈયદ અગાઉ પણ ડીસીબી પોલીસ સ્ટેશનના NDPS એક્ટ હેઠળના ગુનામાં સંડોવાયેલો હોવાનું બહાર આવ્યું છે. પોલીસે હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ ડ્રગ્સનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને શહેરના અન્ય કયા યુવાનોને તે વેચવામાં આવવાનો હતો.